નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે આપણે 25 વાક્યો જોયા હતા રિસ્પોન્સના. હવે આગળ બીજા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીએ. પરંતુ એ પહેલાં મેં તમને કહ્યું હતું કે ફંક્શનના નિયમો ફરીથી એકવાર રિવાઇઝ કરી દેવાના, એટલે રિસ્પોન્સમાં તમને સરળતાથી અને સારી ખબર પડે. હવે આજે આપણે આગળ બીજા વાક્યો જોઈએ. અહીંયા 26મું વાક્ય આપણને આપ્યું છે કે ડુ યુ પ્લે ક્રિકેટ, એવું વિકાસ પૂછે છે ત્યારે વિરેન એનો રિસ્પોન્સ આપે છે કે નો, ધીઝ ડેઝ આઈ ડોન્ટ ગેટ ટાઈમ. કહે છે કે અત્યારે મને સમય નથી મળતો ક્રિકેટ રમવાનો. બટ ખાલી જગ્યા. હવે અને બાકીનું વાક્ય પૂરું કરવું છે, પણ કયા ફંક્શનથી પૂરું કરવું છે? તો હેબિચ્યુઅલ પાસ્ટ. તમને અગાઉ પણ કહેલું છે કે હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવવા માટે યુઝડ ટુ નો ઉપયોગ થાય. અને યુઝડ ટુ પછી શું લેવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. તો યુઝડ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. બરાબર. અહીંયા એમ કહે છે કે નો, ધીસ ડેઝ આઈ ડોન્ટ ગેટ ટાઈમ, અત્યારે મને સમય નથી મળતો. બટ ખાલી જગ્યા. હવે આઈ યુઝડ ટુ પ્લે ઇટ ઇન માય સ્કૂલ ડેઝ. કહે છે કે શાળામાં ભણતો હતો ત્યારે હું રમતો હતો. એટલે કે ભૂતકાળની ટેવ બતાવવાની છે ને. તો આ યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વાળું છે ને, એ આપણે લઈશું. હેબિચ્યુઅલ પાસ્ટ, કે આને બીજી રીતે કહીએ તો શું કહેવાય? ડિસ્ટન્સ પાસ્ટ કહેવાય. એટલે બી જવાબ આવશે. ત્યાર પછી 27મું કે આશા બોલે છે ડુ યુ ડુ ધ કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ કરી છે? ત્યારે મીના કહે છે કે યસ, આઈ હેવ ઓલ્સો ગ્રામર એક્સરસાઇઝ. કહે છે કે મેં ગ્રામર એક્સરસાઇઝ પણ કરી. બટ ખાલી જગ્યા હવે પ્રેફરન્સ દર્શાવવાનો છે. હવે પ્રેફરન્સ અથવા ચોઇસ. પ્રેફરન્સ એટલે પસંદગી, પહેલી પસંદગી. એને બીજા શબ્દોમાં ચોઇસ પણ કહેવાય. ફંક્શનમાં શીખ્યા હતા એ વખતે પ્રેફરન્સ કે ચોઇસ માટે કયા શબ્દો હતા? તો પ્રેફરન્સ કે ચોઇસ માટે વુડ રાધર, પ્રિફર, આઈધર ઓર કે નાઈધર નોર, આવા શબ્દો શીખી ગયા ને આપણે. કયા કયા શબ્દો? વુડ રાધર, પ્રિફર, આઈધર ઓર કે નાઈધર નોર. અહીંયા જુઓ વુડ રાધર છે, એટલે વુડ રાધર છે એટલે શું થઈ ગયું? એ પ્રેફરન્સ કહેવાય. બીજા કોઈ શબ્દ, ઇફ વાળું વાક્ય છે એ તો એક્સપ્રેસિંગ કન્ડિશન બતાવે. ધો શબ્દ છે એ તો કોન્ટ્રાસ્ટ બતાવે છે. એટલે પ્રેફરન્સ અથવા ચોઇસ વાળો કયો શબ્દ છે? વુડ રાધર. એટલે આ વુડ રાધર વાળો જવાબ આપણે લઈશું. એટલે એ જવાબ આવે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અહીંયા દિશા કહે છે કે લુક એટ ધેટ ક્રેન. ક્રેન, ક્રેન તો જોયેલી છે ને તમે બધાએ. ક્રેન એટલે કંઈક વજનદાર વસ્તુ ઉચકવા માટે ઉપયોગમાં આવે છે ને એ. ત્યારે સ્નેહા કહે છે કે વોટ આર ધે ડુઈંગ, એ શું કરે છે? ત્યારે દિશા જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. મેં લાસ્ટ ટાઈમ તમને શીખવી એ વખત પણ કહ્યું કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પ્રક્રિયા બતાવવાની છે, અને પ્રક્રિયા હંમેશા ચાલુ કાળમાં હોય. એટલે તમારે ચાલુ વર્તમાન કાળનું પેસિવ હોય કે ચાલુ ભૂતકાળનું પેસિવ હોય એવું વાક્ય લેવાનું છે. હવે ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળના પેસિવ માટે વાક્ય રચના શું બને? તો એમ, ઇઝ, આર, વોઝ કે વેર આવે પહેલા, પછી બીઈંગ આવે. અહીંયા જે બીઈંગ આપ્યું છે ને એવું બીઈંગ આવે, અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. તો એમ, ઇઝ, આર, વોઝ કે વેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાળું લેવાનું કયું? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં. એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું વાક્ય તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા બી આવે છે જવાબ. કારણ કે અહીંયા ઇઝ સીન ટાઈડ એ ચાલુ કાળનું પેસિવ નથી. ઇઝ ફાઉન્ડ એ પેસિવ છે પણ ચાલુ કાળનું નથી. ચાલુ કાળનું કયું છે? બીઈંગ આવવું જોઈએ. એટલે એમ, ઇઝ, આર, વોઝ કે વેર આવે, પછી બીઈંગ આવે, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે. આવી વાક્ય રચના તમને ક્યાંય દેખાય તો એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. ત્યાર પછી 29માં જુઓ, મિસિસ મહેતા કહે છે કે વેર આર યુ ગોઈંગ બેટા, ઇટ્સ ટાઈમ ટુ સ્ટડી. ત્યારે સમીર કહે છે કે આઈ હેવ ટોલ્ડ યુ મેની ટાઈમ્સ નોટ ટુ આસ્ક એવરી નાઉ એન્ડ ધેન.
ત્યારે મિસિસ મહેતા કહે છે કે બટ યુ સી ખાલી જગ્યા. હવે શોઈંગ રિઝલ્ટ વાળું વાક્ય. શોઈંગ રિઝલ્ટમાં કયા કયા શબ્દો હતા? તો શોઈંગ રિઝલ્ટમાં આપણે જોયું તો સો પછી વિશેષણ પછી ધેટ, સચ પછી વિશેષણ પછી ધેટ, પછી TOO અને પાછળ TO2 આવે, અને ઇનફ અને ટુ આવે. 4 શબ્દો જોયા ને. સો પછી વિશેષણ પછી ધેટ, સચ પછી કોઈ શબ્દ હોય એટલે કે નામ હોય પછી ધેટ આવે, પછી TOO અને પાછળ TO2 આવે, અને ઇનફ અને TO2 વાળી વાક્યરચના આવે. એમાંની કોઈ વાક્યરચના અહીંયા તમને કોઈ વાક્યમાં દેખાય છે? તો આ વાક્યમાં જુઓ, TOO આવ્યું છે અને પાછળ TO2 આવ્યું છે. અહીંયા TOO આવ્યું છે પણ પાછળ TO2 નથી આવ્યું, એટલે આ વાક્ય ખોટું પડે. બરાબર? એટલે સાચો જવાબ કયો છે? સી છે. કારણ કે ઇફ થી તો એક્સપ્રેસિંગ કન્ડિશન બને, ધો વાળું વાક્ય છે તો કોન્ટ્રાસ્ટ બને છે. હા, એટલે સાચો જવાબ સી બને રિઝલ્ટ માટે. એવી રીતે 30મું વાક્ય જુઓ, પાસ્ટ હેબિટ. પાસ્ટ હેબિટ અગાઉ પણ તમને કહ્યું કેવું વાક્ય લેવાનું? તો યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય એવું. તો યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય એવું વાક્ય કયું છે? સી છે ને. આઈ યુઝડ ટુ વર્ક હાર્ડ ઇન ધ ફાર્મ વિથ માય ફાધર. એટલે કે સી જવાબ છે. આ ધ્યાન રાખવાનું. પાસ્ટ હેબિટ હોય કે ડિસ્ટન્સ પાસ્ટ હોય કે હેબિચ્યુઅલ પાસ્ટ હોય, યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એવો જવાબ લઈશું આપણે. ત્યાર પછી 31મું વાક્ય આપણે જોઈએ. તો 31મા વાક્યની અંદર રિયા કહે છે કે પ્લીઝ મોમ કેન આઈ યુઝ ધ કમ્પ્યુટર, રેફ્યુઝિંગ પરમિશન. મધર એને પરમિશનની ના પાડે છે, એને પરમિશન આપતી નથી. એટલે રેફ્યુઝિંગ પરમિશન હોય, બરાબર, અથવા રેફ્યુઝલ હોય, ટૂંકમાં ના પાડવાની. અને ના પાડવા વાળું વાક્યમાં શું આવે? નો, નથિંગ, નેવર, નન, નાઇધર, નોબડી, નોટ, આવા શબ્દો આવે. એટલે જે વાક્યમાં નકાર સૂચક શબ્દો આવતા હોય એ રેફ્યુઝિંગ પરમિશન કહેવાય. હવે નકાર સૂચક શબ્દો અહીંયા એમ કહે છે કે પ્લીઝ મોમ કેન આઈ યુઝ ધ કમ્પ્યુટર. રિયા એમ કહે છે કે મમ્મી હું કોમ્પ્યુટરનો યુઝ કરી શકું. ત્યારે મધર એને ના પાડે છે તો ના પાડે એવું કે યુ શુડ નોટ યુઝ કમ્પ્યુટર વાઇલ ગોઈંગ ટુ બેડ. એમ કે નો ડિયર યુ કાન્ટ, ઇટ્સ ટાઈમ ટુ ગો ટુ બેડ. પરફેક્ટ સાચું વાક્ય કયું છે? તો બી કે છે કે નો ડિયર અહીંયા ના પાડી છે. અહીંયા શુડ નોટ યુઝ એ શું છે? પરમિશનની ના નથી પાડી, ખાલી નકારમાં જવાબ આપ્યો છે, પણ સ્પષ્ટ ના પાડ્યું હોય એવું શું છે કે નો ડિયર યુ કાન્ટ, ઇટ્સ ટાઈમ ટુ ગો ટુ બેડ. એટલે જવાબ બી સાચો આવશે, કારણ કે અહીંયા રેફ્યુઝલ છે. નો, નથિંગ, બરાબર, આવા શબ્દો આવે ને તો એ રેફ્યુઝલ કહેવાય. એટલે બી જવાબ આવશે. પછી છે અહીંયા જુઓ, રીના આસ્કિંગ ફોર પરમિશન એટલે પરવાનગી માંગવાની છે. અગાઉ પણ તમને શીખવાડ્યું કે પરવાનગી શેનાથી મગાય. તમારે ક્લાસની અંદર સાહેબ આવી ગયા હોય, તમારે મોડું થયું હોય ક્લાસની અંદર જવા માટે, તો તમે બારણા આગળ ઉભા રહી ટીચરને શું કહો છો? મે આઈ કમિંગ ટીચર કહો છો ને. તો તમે પરમિશન માંગી છે એરીએ. તો પરમિશન માંગવા માટે કયા શબ્દનો યુઝ થાય છે? મેનો યુઝ થાય ને. મેથી પરમિશન માંગીએ છીએ ને આપણે, તો મે વાળું લેવાનું. આસ્કિંગ ફોર પરમિશન એટલે મેથી પરમિશન મગાય. મે આઈ રીડ અ સ્ટોરી બિફોર આઈ સ્લીપ, બરાબર, એટલે મેથી પરમિશન આવે. એટલે આસ્કિંગ ફોર પરમિશન વાળું વાક્ય આવે એટલે આપણે મેથી શરૂ થતું વાક્ય પહેલું લેવાનું. પછી છે ખાલી જગ્યા એક્સપ્રેસિંગ કન્ડિશન. અહીંયા એકલા એક્સપ્રેસિંગ કન્ડિશનની વાત છે. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એવું જો આપણને આપ્યું હોય તો આપણે કેવી વાક્ય રચના જોઈએ? જો વાક્યની શરૂઆત હેડથી થતી હોય અથવા ઈવ હેડ વાળી વાક્ય રચના હોય. પણ અહીંયા તો એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન છે, અને એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન માટે ઇફ થી વાક્યની શરૂઆત થાય, અનલેસ થી થાય, અથવા વાક્યની વચ્ચે ઓર કે અધરવાઇઝ આવે. ફંક્શનના નિયમોમાં લખેલું છે વાક્યની શરૂઆત ઇફ થી થાય. અહીંયા જેમ ઇફ થી વાક્યની શરૂઆત થાય છે, પણ એ વાક્યમાં હેડ ના આવવું જોઈએ. એટલે ઇફ થી વાક્યની શરૂઆત થતી હોય, અનલેસ આવતું હોય, કે પછી વાક્યની વચ્ચે ઓર કે અધરવાઇઝ આવતું હોય. એટલે અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશનમાં કયો છે? બી જવાબ સાચો છે.
પછી 34માં જોઈએ આલ્ટરનેટિવ ચોઇસ. આલ્ટરનેટિવ ચોઇસ એટલે બે વિકલ્પમાંથી એક પસંદગી કરવાની, અને બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવાની હોય તો એમાં આપણે કયું લઈએ છીએ? આઈધર ઓર લઈએ છીએ. એટલે કોઈ પણ જગ્યાએ તમારે આવી રીતે ઓલ્ટરનેટિવ ચોઇસ આપ્યું હોય ને તો આ ઓલ્ટરનેટિવ ચોઇસ માટે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરવાનો, આટલું ધ્યાન રાખવાનું. એટલે કે આઈધર રિયા ઓર શ્રેયા કેન હેલ્પ અસ, આઈધર ઓર નો ઉપયોગ થશે. પછી છે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે ડિગ્રી વાળું વાક્ય. ડિગ્રી વાળું વાક્ય તમે આ ચારે ચાર વાક્યો જુઓ કે રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર ધેન અસ. ઇફ રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર, અવર ઇંગ્લિશ ઇઝ બેટર. રિયા વોન્ટ્સ ટુ લર્ન બેટર ઇંગ્લિશ અને આઈ ડોન્ટ નો અબાઉટ રિયાઝ ઇંગ્લિશ. ચલો તમે સિમ્પલ રીતે આ ચારે ચાર વાક્યો વાંચો તો આ ચારે ચાર વાક્યો વાંચ્યા પછી તમને ખ્યાલ આવશે કે અહીંયા ડિગ્રી વાળું વાક્ય કયું છે. અહીંયા તમને લાગે છે કોઈ ડિગ્રી વાળું વાક્ય પરફેક્ટ? તો ડિગ્રી વાળું વાક્ય કયું છે? રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર ધેન અસ. આ કમ્પેરેટિવ ડિગ્રી આપણને દેખાય છે એટલે જવાબ એ સાચો આવશે. અહીંયા ઇફ વાળું વાક્ય છે. ઇફ વાળું વાક્ય તો એક્સપ્રેસિંગ કન્ડિશન થયું. રિયા વોન્ટ્સ ટુ લર્ન, ટુ લર્ન એટલે હેતુ બતાવે છે એટલે પર્પસ થયું. બરાબર? એટલે આવી રીતે થાય છે એટલે જવાબ સાચો એ છે. પછી છે 36મું વાક્ય. મિસ્ટર ખાન, આઈ વોન્ટ ટુ બાય ધેટ સ્માર્ટફોન ફોર યુ શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટમાં અગાઉ પણ તમને કહ્યું કયા કયા શબ્દો? સો પછી વિશેષણ પછી ધેટ, સચ પછી કોઈ નામ આવતું હોય પછી ધેટ, TOO સાથે TO2 વાળી વાક્ય રચના અને ઇનફ સાથે TO2 વાળી વાક્ય રચના. આ ચાર શબ્દો હતા. ચલો હવે આ ચાર વાક્યોમાંથી તમને કયું રિઝલ્ટ વાળું વાક્ય દેખાય છે? હવે બેટા બધાને આવડવું જોઈએ, કારણ કે શબ્દો તો મોઢે થવા જોઈએ તો જ તમે ફંક્શનમાં અને આ રિસ્પોન્સના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. અહીંયા કયું દેખાય છે? તો બી જવાબ જુઓ. બટ ઇટ મે બી ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. અહીંયા TOO સાથે TO2 આવેલું છે ને, અહીં TOO છે અને પાછળ TO2 છે એટલે આ રિઝલ્ટ થયું. એટલે આવી રીતે શોધી જવાનું. આપણે કઈ વાક્ય કઈ વાંચવાની જરૂર નથી. વાક્ય વાંચ્યા સિવાય પણ તમે એના જવાબ લખી શકશો. 37મું વાક્ય જુઓ. અમીષા કહે છે કે હાઉ વોઝ ધ રોડ, વોઝ ઇટ સ્મૂથ. અહીંયા પણ રિઝલ્ટ થી. હવે રિઝલ્ટ માટે અગાઉ પણ તમને શબ્દો કયા કયા શબ્દો હતા? તો સો પછી વિશેષણ પછી ધેટ, સચ પછી કોઈ નામ આવતું હોય પછી ધેટ, TOO સાથે TO2 આવતું હોય અને ઇનફ સાથે ટુ આવતું હોય. આ ચાર શબ્દોમાંથી કયો શબ્દ દેખાય છે? તો પહેલું વાક્ય જુઓ. ઇટ વોઝ સચ અ સ્મૂથ રોડ that they could walk properly. તો અહીંયા સચ આવ્યું છે ને સચ સાથે that આપ્યું છે ને, તો આવી રીતે સચ સાથે that વાળી વાક્ય રચના હોય તો પણ શોઈંગ રિઝલ્ટ મુકાય છે. ત્યાર પછી 38મું ગિવિંગ સજેશન. સજેશન એટલે સૂચન. સૂચન માટેના ચાર શબ્દો તો શુડ આવે, હેડ બેટર આવે, બરાબર, ought to આવે અને must આવે. શુડ, હેડ બેટર, ought to અને must. તો કયો શબ્દ દેખાય છે? શુડ દેખાય છે ને પહેલા વાક્યમાં, એમાં શુડ દેખાય છે એટલે એનો જે જવાબ છે એ શું થઈ ગયું? ગિવિંગ સજેશન થઈ ગયું. એટલે શુડ વાળું વાક્ય બન્યું. ત્યાર પછી 39મું વાક્ય. વુડ યુ પ્લીઝ હેલ્પ મી સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તમે મને આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરશો? ત્યારે રાકેશ કહે છે કે હેવ યુ ટ્રાય ટુ સોલ્વ ઇટ યોરસેલ્ફ. તમે તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે? ત્યારે હેત ફરીથી કહે છે કે યસ, પણ કોન્ટ્રાસ્ટિંગ વાળું વાક્ય. હવે કોન્ટ્રાસ્ટિંગમાં કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસમાં કયા શબ્દો? તો ધો, હાઉએવર, એઝ, પછી બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. તો આમાંથી કોઈ શબ્દ દેખાય છે? તો જુઓ, એમાં છે ઇન સ્પાઇટ ઓફ, બીમાં છે ધો. તો આ ઇન સ્પાઇટ ઓફ અને ધો આ બંને શબ્દો શું બતાવે છે? વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ બતાવે છે.
એટલે જવાબમાં સી આવશે, બોથ એ એન્ડ બી. એટલે આ એ અને બી બંને છે ને, એ અને બી બંને કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે એ કોન્ટ્રાસ્ટિંગ થયું. પછી જુઓ 40મું વાક્ય કમ્પેરિંગ. હવે કમ્પેરિંગમાં આપણે વાત કરીએ. કમ્પેરિંગ એટલે સરખામણી કરવી. હવે સરખામણી કરવાની છે ને, તો એ સરખામણીમાં કોઈ પણ આપણને ડિગ્રીનું વાક્ય હોય, ડિગ્રીની સાથે સાથે ડબલ કમ્પેરિઝનનું વાક્ય હોય. હવે અહીંયા જે વાક્યો આપ્યા છે એમાંથી તમે ડિગ્રી અથવા ડબલ કમ્પેરિઝનનું વાક્ય શોધો. તમને કોઈ જગ્યાએ ડિગ્રી અથવા ડબલ કમ્પેરિઝનનું વાક્ય મળે છે? બરાબર. ડબલ કમ્પેરિઝનમાં કેવું હોય, તમને અગાઉ પણ શીખવાડ્યું છે કે ડબલ કમ્પેરિઝનની અંદર વાક્યની શરૂઆત ધ થી થાય અને ધ પછી વિશેષણનું કેવું રૂપ હોય, કમ્પેરેટિવ રૂપ હોય, પછી કર્તા ક્રિયાપદ. એવી રીતે અલ્પવિરામ પછી ફરીથી ધ આવે, વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, કર્તા ક્રિયાપદ આવે. એટલે ડિગ્રીનું વાક્ય હોય તો પણ કમ્પેરિંગ કહેવાય. ડબલ કમ્પેરિઝનનું વાક્ય હોય ને, તે ડબલ કમ્પેરિઝનનું વાક્ય પણ કમ્પેરિંગ કહેવાય. તો અહીંયા ઇફ વાળું વાક્ય તો ડિગ્રી છે નહીં. અહીંયા જો ધ હાર્ડર હી વર્ક્સ ધ મોર મની હી કેન અર્ન, એટલે આ ડબલ કમ્પેરિઝન થયું, એટલે જવાબ બી આવશે. અહીંયા સી માં બીકોઝ ઓફ છે, પણ બીકોઝ ઓફ તો શું બતાવે છે? કારણ બતાવે છે. એટલે 40માં આપણે કમ્પેરિંગ કહીએ તો બી જવાબ બન્યો છે. પછી 41મું જુઓ, એક્સપ્રેસિંગ ચોઇસ. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી. પસંદગી માટે મેં તમને અગાઉ પણ કહ્યું કે વુડ રાધર, પ્રિફર, આઈધર ઓર કે નાઈધર નો, આ ચાર શબ્દોમાંથી કોઈ શબ્દ દેખાય એટલે એક્સપ્રેસિંગ ચોઇસ થઈ જાય. અને ચાર શબ્દોમાંથી એક શબ્દ આપણે જોવાનો છે, તો ચોઇસ માટે કયું દેખાય છે? વુડ રાધર દેખાય છે ને, સી વિકલ્પ. તો સી જવાબ બન્યો એનો. પછી 42માં પાસ્ટ હેબિટ. હવે તમને બધા મોઢે થઈ જવા જોઈએ, કારણ કે આગળ આપણે પાસ્ટ હેબિટ વાળા વાક્યો જોઈ ગયા છીએ. પાસ્ટ હેબિટમાં શું જોયું હતું? વાક્યમાં યુઝડ ટુ આવે અને યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો કોઈ પણ વાક્યમાં યુઝડ ટુ હોય અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય એવું લેવાનું. તો યુઝડ ટુ પછી મૂળ રૂપ વાળો જવાબ કયો છે? બી છે ને. આ યુઝડ ટુ સ્મોક, એટલે યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વાળું થયું. પછી 43 માં રિપોર્ટિંગ. રિપોર્ટિંગની અંદર તમારે ધ્યાન રાખવાનું, રિપોર્ટિંગમાં શું હોય? ધેટ થી વાક્ય જોડેલું હોય. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરેલું વાક્ય હોય, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને આપણે રિપોર્ટેડ સ્પીચ પણ કહીએ છીએ ને. હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરેલું વાક્ય હોય એટલે આગળ સેડ આવતું હોય કે ટોલ્ડ આવતું હોય, તો ધેટ પછીના વાક્યમાં પણ ભૂતકાળ આવવો જોઈએ. તો પહેલા તો વાક્યમાં વચ્ચે ધેટ આવતું એવું વાક્ય કયા છે? તો એક એ વાક્ય છે કે he said that he had been absent in the class the previous day because of his illness. અને આમાં તો ધેટ છે જ નહીં, સી માં પણ ધેટ નથી. ડી વિકલ્પમાં જુઓ, he said that he is absent in the class because of my illness. હવે અહીંયા જુઓ, એ અને ડી બંને વાક્યો છે, તો એ અને ડી બંને વાક્યોમાંથી ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરેલું વાક્ય કયું છે? તો એ જવાબ આવે ને સાચો, કારણ કે સેડ ધેટ છે ને પાછળ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરેલું છે. એટલે જવાબ આવું રિપોર્ટિંગ હોય ને, તો રિપોર્ટિંગમાં આવું ધેટ ક્લોઝ વાળું વાક્ય લઈ લેવાનું, હા, ધેટ થી જોડેલું, એટલે એ જવાબ આવશે. 44મું પ્રેફરન્સ છે. પ્રેફરન્સ હોય એટલે આપણે શું આવશે? વુડ રાધર, પ્રિફર, આઈધર ઓર નાઈધર. અહીંયા એવો પ્રશ્ન પૂછે છે સ્મિતા કે વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી? તમે શું લેશો, ચા લેશો કે કોફી લેશો? અહીંયા પ્રેફરન્સ બતાવવાનું છે. પહેલામાં શું કહે છે કે આઈ વુડ લાઈક ટુ હેવ લંચ એઝ ઇટ્સ ટાઈમ ફોર ધ મીલ. ભોજનનો સમય થઈ ગયો છે એટલે હું લંચ લઈશ. લંચ લેવું મને વધારે પસંદ રહેશે. વુડ લાઈક ટુ હેવ એટલે એ લેવું વધારે પસંદ રહેશે એમ. હવે આમાં તો પ્રેફરન્સ છે જ નહીં. આઈ વુડ ટેક નાઈધર ટી નોર કોફી, એ તો પ્રેફરન્સ જ નથી, એ પસંદગી થોડી કહેવાય. વોટ ઇઝ રેડી, ટી ઓર કોફી? શું તૈયાર છે, ચા કે કોફી? તો એમાં પસંદગી ના આવ્યું.
સોરી આઈ હેવ જસ્ટ ટેકન ટી, હમણાં જ મેં ચા પીધી. એટલે આવો પણ પ્રેફરન્સ નથી. પ્રેફરન્સ એટલે સામેથી બતાવે કે હું આ લઈશ. અહીંયા કહે છે કે હું ભોજન લઈશ, તો એ પ્રેફરન્સ બતાવ્યો છે, એટલે જવાબ એ આવશે. 45 માં જુઓ, વેર ડઝ હી લીવ, ટોકિંગ અબાઉટ પ્લેસીસ ઇન રિલેશન ટુ સમવન. લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ માં આપણે શીખ્યા આગળ કે કોઈ પણ વાક્યમાં આવી રીતે સેમ એઝ, અહીંયા સેમ સાથે એઝ દેખાય છે ને, આવું સેમ એઝ વાળું વાક્ય હોય કે સચ એઝ વાળું વાક્ય હોય. સેમ એઝ કે સચ એઝ વાળા વાક્યની અંદર આપણે ટોકિંગ અબાઉટ પ્લેસીસ ઇન રિલેશન ટુ સમવન લઈએ છીએ, અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લઈએ. તો બે શબ્દો હોવા જોઈએ, સેમ સાથે એઝ અથવા તો સચ સાથે એઝ. બરાબર. પણ જો સચ સાથે ધેટ આવતું હોય તો રિઝલ્ટ આવે, પણ સચ સાથે એઝ આવે કે સેમ સાથે એઝ આવે તો આ ટોકિંગ અબાઉટ પ્લેસીસ ઇન રિલેશન ટુ સમવન અથવા સમથિંગ આવે. ત્યાર પછી આગળ જોઈએ, દયા કહે છે કે વોટ આર યુ ટોકિંગ અબાઉટ, ડુ યુ નો, તમે શેની વાત કરો તમને ખબર છે? ત્યારે જેઠાલાલ કહે છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ. જેઠાલાલ શું કહે છે? હવે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ એટલે બે વાક્યો કોઈ કનેક્ટર થી જોડેલા હોય. દયા એમ પૂછે છે કે વોટ આર યુ ટોકિંગ અબાઉટ, તમે શેની વાત કરો છો? ડુ યુ નો, તમને ખબર છે? ત્યારે જેઠાલાલ શું કહે છે કે મને ખબર છે, હું જે કંઈ પણ બોલું છું ને, હું જેના વિશે પણ બોલું છું એ મને ખબર છે. તો હું જેના વિશે પણ બોલું છું એ મને ખબર છે, એનો અર્થ શું થયો? આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, મને ખબર છે હું શેની વાત કરું છું, એટલે બી જવાબ આવશે. બરાબર. પછી 47મું વાક્ય. 47મા વાક્યમાં શું છે? પાયલ કહે છે કે he was not selected in team. મેકિંગ સપોઝિશન આવે. સપોઝિશન એટલે ધારણા, અને સપોઝિશન માટે ગઈકાલે જ તમને બે શબ્દો કહ્યા હતા ને કે કોઈ પણ વાક્યમાં ઈફ સાથે વેર આવતું હોય, આમ જેમ ઈફ આવ્યું અને પછી પાછળ કરતા આવ્યું પછી વેર આવ્યું ને, એવી રીતે વાક્યની વચ્ચે એઝ ઇફ આવે, પછી કરતા આવે ને વેર આવે. એટલે કે ઈફ સાથે વેર વાળી વાક્ય રચના હોય કે એઝ ઇફ સાથે વેર વાળી વાક્ય રચના હોય, તો એમાં શું આવશે? મેકિંગ સપોઝિશન આવશે. એટલે સપોઝિશન વાળું વાક્ય આવશે. ઈફ સાથે વેર હોય કે એઝ ઇફ સાથે વેર હોય, એમાં મેકિંગ સપોઝિશન. 48મું વાક્ય જુઓ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તમે ઉપરના વાક્યો નહીં વાંચો ને તો પણ તમને ખબર પડશે કે કયા શબ્દથી કોન્ટ્રાસ્ટ બને. તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, but, yet, still, in spite of, despite, આ બધા આવ્યા ને. તો અહીંયા ઓલ્ધો વાળું વાક્ય છે ને, તો આ ઓલ્ધો વાળું વાક્ય છે એટલે શું થઈ ગયું? શોઈંગ કોન્ટ્રાસ્ટ. હા, એઝ આવે, પણ એઝ ક્યાં આવે? પહેલા વાક્યની શરૂઆતમાં વિશેષણ હોય પછી એઝ આવવું જોઈએ, એટલે સી જવાબ આવશે. કારણ કે અહીંયા ઈફ આપ્યું છે, ઈફ થી તો કન્ડિશન બને, એટલે સી જવાબ બને છે. કોન્ટ્રાસ્ટ માટે ઓલ્ધો આવ્યું છે ને એટલે. 49મું વાક્ય છે શોઈંગ પર્પઝ, હેતુ બતાવવાનો છે. હેતુ બતાવવા માટે કયો શબ્દ? બીકોઝ તો કારણ બતાવે, સો તો રિઝલ્ટ બતાવે, અહીંયા પણ બીકોઝ કારણ બતાવે. હેતુ બતાવવા માટે ઇન ઓર્ડર ટુ છે ને, એટલે ઇન ઓર્ડર ટુ વાળો જવાબ આવે. આપણે કશું જ વાંચવાની જરૂર નથી, સીધું પર્પઝ, હેતુ. તો હેતુ શું છે? તો તરત જ તમને મળી રહેશે. કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ થિંગ એટલે ડિગ્રી વાળું વાક્ય. હવે ડિગ્રી વાળા વાક્યમાં શું આવે? ડિગ્રી વાળું વાક્ય કે દેખાય છે આ ચારમાંથી? તો ઇટ ઇઝ બેટર ધેન માય પ્રીવિયસ કાર. તો આ ડિગ્રી વાળું વાક્ય બન્યું ને. અહીંયા ઇટ ઇઝ વેરી કોસ્ટલી કઈ કમ્પેરિંગ ના કહેવાય. આઈ લાઈક ઇટ મોસ્ટ એ પણ કમ્પેરિંગ ના કહેવાય. ઇટ ઇઝ ધ સેમ કાર એઝ ધોની હેઝ. ધોની જોડે છે એવી કાર છે, પણ આ સેમ એઝ આવ્યું એ તો ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ થયું. પણ અહીંયા તો આપણને કમ્પેરિંગ છે, સરખામણી કરવાની છે. તો સરખામણી કરવા માટે શું થયું? ઇટ ઇઝ બેટર ધેન માય પ્રીવિયસ કાર. મારી અગાઉની કાર કરતા આ કાર વધારે સારી છે.
એટલે બેટર ધેન કમ્પેરેટિવ ડિગ્રી થઈ એટલે સાચો જવાબ ડી આવ્યો છે. પછી 51 માં અ સ્ટુડન્ટ કે છે સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. તો ટીચર શું સલાહ આપે છે? સલાહ આપવા માટે કયા શબ્દો? સજેશન માટે બે જ શબ્દો. આમ તો સજેશન માટે હેડ, બેટર અને શુડ. પણ તમારે એડવાઇસ હોય તો એડવાઇસ માટે શુડ, હેડ, બેટર, મસ્ટ કે ઓટ ટુ આવે. બરાબર? એટલે અહીંયા શુડ અથવા હેડ બેટર આવતું એવું કયું છે? તો યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચર એઝ અર્લી એઝ પોસિબલ. એટલે કે આ સલાહ આપી છે હેડ બેટર થી. તો હેડ બેટર વાળું વાક્ય આપણે લેવું પડે એટલે સી જવાબ આવે. પછી છે હેવ યુ સીન સચ મોટરસાયકલ બિફોર? જય એવું કહે છે કે તમે આવી સાયકલ પહેલા ક્યાંય જોઈ છે? ત્યારે કૃષ્ણા ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈની સરખામણી કરતા કરતા કહે છે. હવે કોઈની સરખામણી કરતા કરતા શું કહે છે? હવે ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એના માટે તમને બે શબ્દો કયા હતા કે કોઈ પણ વાક્યમાં સેમ એઝ અથવા સચ એઝ. તો સેમ એઝ કે સચ એઝ આવતું હોય ને તો એમાં આપણે આ લઈ લેવાનું છે. તો સેમ એઝ કે સચ એઝ વાળું વાક્ય અહીંયા દેખાશે તમને કે યસ ઇટ ઇઝ ધ સેમ મોટરસાયકલ એઝ માય કઝિન હેઝ. તો સેમ એઝ આવી ગયું ને, તો આ સેમ એઝ વાળું જે છે એ બની ગયું એટલે સી જવાબ આવે. પછી 53મું વાક્ય છે સ્ટુડન્ટ કહે છે કે વાય ડુ વી યુઝ નેવિગેટર વાઇલ ટ્રાવેલિંગ? આપણે મુસાફરી દરમિયાન નેવિગેટરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? ત્યારે ટીચર હેતુ બતાવે છે. હવે હેતુ બતાવવા માટે ઇન ઓર્ડર ટુ થી પણ હેતુ થાય, સો ધેટ થી પણ થાય, ઇન ઓર્ડર ધેટ થી પણ થાય અને વિથ અ વ્યૂ ટુ થી પણ થાય. આ બધા શબ્દોથી હેતુ બતાવાય છે. હવે આપણા માટે કન્ફ્યુઝિંગ થયું કે ચારે ચાર શબ્દો હેતુવાળા છે તો એમાંથી સાચો જવાબ કયો? તો વાક્ય રચના આપણે સમજવાની છે. ચલો વાક્ય રચના સમજીએ. તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા ઇન ઓર્ડર ટુ આવેલું છે પણ ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ નથી એટલે એ જવાબ તો ખોટો થઈ ગયો ને. એટલે અહીંયા ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ નથી એટલે આ જવાબ ખોટો. સો ધેટ હોય તો સો ધેટ પછી સીધું ટુ વાળું ક્રિયાપદ ના આવે. કોઈ પણ વાક્યમાં સો ધેટ આવતું હોય ને તો સો ધેટ પછી કરતા આવે પછી મોડેલ વર્બ આવે. તો અહીંયા સો ધેટ પછી કરતા કે મોડેલ વર્બ નથી આવતું એટલે આ પણ ખોટું. અહીંયા સી છે ઇન ઓર્ડર ધેટ. તો ઇન ઓર્ડર ધેટ પછી પણ કરતા અને મોડેલ વર્બ આવવું જોઈએ. અહીંયા પણ કરતા કે મોડેલ વર્બ નથી. પછી વિથ અ વ્યૂ ટુ, તો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે. તો અહીંયા વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી છે એટલે આ જવાબ સાચો છે. એટલે 53માં પર્પઝ માટે વિથ અ વ્યૂ ટુ વાળું સાચું વાક્ય રચના. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી છે. હવે 54મું જુઓ. 54માં કન્ડિશન ઇન ધ પાસ્ટ છે. હવે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં શું ધ્યાન રાખવાનું? કોઈ પણ વાક્યમાં ઇફ હેડ વાળી વાક્ય રચના હોય અથવા એકલા હેડ થી વાક્યની શરૂઆત થતી હોય તો એ કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાય. તો પહેલું તો આપણે અહીંયા જોઈએ ઇફ સાથે હેડ છે, અહીંયા પણ જોઈએ ઇફ સાથે હેડ છે. એટલે ઇફ હેડ વાળી જે વાક્ય રચનાઓ છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે એ અને બી માંથી જવાબ આવશે તો એ અને બી માંથી જવાબ આવશે પણ હવે શું જોવાનું? પાછળનું વાક્ય જોવાનું. હવે ઇફ ધ ડોક્ટર હેડ અરાઇવ્ડ ઇન ટાઈમ એટલે કે જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો. હવે પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ છે અને ધ પેશન્ટ કુડ હેવ સેવ્ડ છે. હવે જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો પેશન્ટને બચાવી શકાયો હોત કે પેશન્ટ બચી ગયો હોત? હવે પેશન્ટ જાતે તો બચે નહીં, ડોક્ટર દ્વારા જ બચે એટલે પેશી વાક્ય રચના લેવી પડે. એટલે કુડ હેવ બીન સેવ્ડ અને કુડ હેવ સેવ્ડ એમાંથી પેસિવ શું કહેવાય? કુડ હેવ બીન સેવ્ડ. એટલે આ એ જવાબ છે એ સાચો પડશે. જો પાછળનું વાક્ય એક્ટિવ હોત તો કુડ હેવ સેવ્ડ. હા, પાછળનું વાક્ય એવું હોય કે ઇફ ધ ડોક્ટર હેડ અરાઇવ્ડ ઇન ટાઈમ હી કુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ. અહીંયા ડોક્ટર વાક્યની શરૂઆતમાં હોત ને તો કુડ હેવ સેવ્ડ આવત પણ અહીંયા પેશન્ટ છે એટલે પેસિવ બને છે એટલે કુડ હેવ બીન સેવ્ડ આવે એટલે એ જવાબ આવશે. અને છેલ્લું વાક્ય આપણે જોઈ લઈએ. સરપંચ કે છે અને કલેક્ટર વચ્ચે સંવાદ છે પણ અહીંયા વાક્ય કેવું લેવાનું છે આપણે? એક્સપ્રેસિંગ કન્ડિશન. એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન વાળું.
એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન વાળું હોય તો શું વાક્ય? ઇફ થી વાક્યની શરૂઆત થતી હોય અથવા અનલેસ થી થતી હોય. ઇફ સાથે હેડ વાળું વાક્ય લેવાનું નથી. જેમ અહીંયા ઇફ સાથે હેડ છે તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે. અહીંયા પણ ઇફ સાથે હેડ છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે. ડીમાં પણ ઇફ સાથે હેડ છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે. અહીંયા આપણે એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન વાળું લેવાનું છે એટલે સાચો જવાબ સી આવશે. ઇફ ધ પોલીસ અરાઇવ્સ ઇન ટાઈમ he can catch the thief. એટલે એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન હોય તો ઇફ કે અનલેસ વાળું કે ઓર કે અધરવાઇઝ વાળું વાક્ય લેવાનું. બરાબર, એટલે જવાબ સી બન્યો છે. તો મિત્રો આવી રીતે આપણે આ ટોપિક શીખ્યા આજે. લાસ્ટ ટાઈમ પણ તમને આના થોડા વાક્યો સોલ્વ કરાયા હતા, આજે પણ થોડાક વાક્યો સોલ્વ કરાયા. હજુ પણ તમારી પાસે બીજી કોઈ ગ્રામર કે બીજું કોઈ આવું મટીરિયલ હોય અને જેમાંથી રિસ્પોન્સના વાક્યો જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. બધા જ ફંક્શનના નિયમો ફરીથી વાંચી જવાના અને પછી તમે રિસ્પોન્સ સોલ્વ કરશો ને તો શબ્દો ઉપરથી જ આપણે એના રિસ્પોન્સ ઓળખવાના છે. એટલે ફંક્શનના શબ્દો તમને ખબર હશે તો રિસ્પોન્સમાં તમને બહુ તકલીફ નહીં પડે. હજુ પણ આવી આપણે બીજી પ્રેક્ટિસ કરીશું, પણ અત્યારે આ રિસ્પોન્સનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.